અલ નીનોને લઈ વૈશ્વિક હવામાન સંસ્થાનું એલર્ટ. હવામાનની અસામાન્ય ઘટનાઓ માટે તૈયાર રહેવા ચેતવણી. વિશ્વમાં અતિ વરસાદ, દુષ્કાળ જેવી ઘટનાઓની આશંકા. વિશ્વમાં તાપમાન પણ અસામાન્ય રહેવાની આશંકા. પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ નીનો. ઓગસ્ટ સુધીમાં અલ નીનો બનવાની 80% સંભાવના. આવનારા મહિનાઓમાં વૈશ્વિક આબોહવા થશે પ્રભાવિત. અતિ હીટવેવ, અતિ ભારે વરસાદ જેવી સ્થિતિઓ સર્જાઈ શકે. વિશ્વને અપડેટ ચેતવણી રૂપે લેવા યુએનની અપીલ. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદી આગાહી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી આગાહી. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદી આગાહી. 24 કલાકમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી સંભવ. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ. કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા. 1-2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના 2 થી 3 વરસાદી સિસ્ટમ સક્રિય. 5 જૂન સુધી તોફાની વરસાદી આગાહી. 11 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગાજવીજ સાથે તોફાની વરસાદી આગાહી. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અમદાવાદ સહિત 21 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી. ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. દ્વારકાના ખંભાળિયામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા ફુવારા ઉડ્યા. ભર ઉનાળે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાઇપલાઇનને ઠોકર મારી વાહન ચાલક ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ધાનેરામાં ભારતમાલા હાઈવેની બાજુમાં આવેલા માંગરોળ સર્વિસ રોડ પર પાણી ભરાયા. ચોમાસા પહેલા જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. સામાન્ય વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં. મોરબીના લીલાપર કેનાલ રોડ પર ભર ઉનાળે પાણી ભરાયા. મચ્છુ 2 ડેમમાંથી નીકળતી કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. શહેરની મુખ્ય ચોકડી પર કેનાલનું પાણી ભરાઈ જતા વાહન ચાલકોની હાલાકી પડી. ડાંગમાં વાવાઝોડાને પગલે ખેરિયા ગામની પ્રાથમિક શાળાને નુકસાન. શાળાના શેડ ઉડી જતા અન્ય મકાનોને નુકસાન પહોંચ્યું. આહવા, વઘઈ, સુબીર, સાપુતારા, પૂર્વ પટ્ટી સહિતના સરહદી વિસ્તારોમાં નુકસાન. ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી. આગાહી છતાં બજાર સમિતિએ શેડ અને સ્ટોરેજ રૂમ ખુલ્લા રાખતા જણસ પલળી. મગફળી. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે કર્યો વધારો. 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને લાભ મળશે. વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવાશે. 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતી રકમ તબક્કાવાર ચૂકવાશે. પંચાયત કચેરીઓને પણ નિર્ણયનો લાભ મળશે. નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓને આવરી લેવાયા. શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ લાભ મળશે. એએમસીના સરખેજ વોર્ડની બેઠકમાં મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિઓ હાજર રહેતા વિવાદ સર્જાયો. એએમસીમાં મહિલા પ્રતિનિધિને બદલે પતિરા ચાલતું હોવાનું ચિત્ર. 50% મહિલા અનામતના નિયમ વચ્ચે મહિલાઓની સત્તા નામ પૂરતી હોવાના આક્ષેપ. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો. રાજીનામા આપનાર 15 કોર્પોરેટરને ગાંધીનગર કમલમ બોલાવી સમજાવવાના પ્રયાસ. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીને સાથે રાખી બેઠક. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી. કમોસમી વરસાદી પાકને નુકસાનની ચર્ચા કરાઈ. શાળા પ્રવેશોત્સવના આયોજન. પીએમના પ્રવાસે લઈ તૈયારીઓની સમીક્ષા. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલયમાં બેઠકનું આયોજન. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બેઠકનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો હાજર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભીષણ ગરમીમાં એસટી બસમાં કરી 6 કલાકથી વધુની મુસાફરી. ગાંધીનગરથી સાબરકાંઠાના કેશરગંજ સુધી આવવા જવા માટે બસનો ઉપયોગ કર્યો. સહમુસાફરો સાથે કર્યો આત્મીય સંવાદ. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટ સાયકલ ક્લબની ઉજવણી. ફિટ રાજકોટ સ્વસ્થ ભારતના સૂત્ર સાથે ઉજવણી. ક્લબના 170 થી વધુ સભ્યોએ સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત ભવિષ્યનો સંદેશો ફેલાવ્યો. અંડર 14 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લીગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદનો ખેલાડી. પેન ઇન્ડિયા ટ્રાયલ્સમાં પસંદગી બાદ નેન્સ્લે મિલો અને બેંકોક સુપર લીગ 2026માં રમશે. હૃદયાંશ 5 થી 10 જૂન દરમિયાન થાઇલેન્ડમાં મેચ રમશે. 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં વડોદરાની એથ્લીટ અસ્માનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અસ્માએ 4 ગોલ્ડ મેડલ જીતી રચ્યા 3 નવા રાષ્ટ્રીય રેકોર્ડ. વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ ક્ષેત્રે અસ્માનું શાનદાર પ્રદર્શન. અસ્માના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પરિવારમાં ગૌરવની લાગણી. ખેલ જગતની સાથે અભ્યાસમાં પણ અસ્માનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અસ્માની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક.
કચ્છના નાના રણમાં બછરાજ ધામમાં દર્શને ગયેલા 17 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું. વાવાઝોડા અને વરસાદના કારણે કાદવમાં ફસાયા હતા શ્રદ્ધાળુઓ. આડેસર પોલીસે તમામને બચાવી ભોજનની વ્યવસ્થા કરી ઘરે પહોંચાડ્યા. બહુચરાજી પાસે ધનોરા ગામમાં નિવૃત્ત શિક્ષક દંપતીનો અનોખો પક્ષી પ્રેમ. દંપતીના નિસર્ગ નિકેતન ફાર્મને 300 થી વધુ મોર અને લુપ્ત થતી પ્રજાતિના અનેક પક્ષીઓએ ઘર બનાવ્યું. પક્ષીઓને રોજ મકાઈ, ઘઉં, જુવારના ચણ નાખવામાં આવે છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ મુંબઈની મુલાકાતે. મિન આંગ હેંગે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિની યાત્રાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અસમમાં દિબ્રુગઢમાં વાતાવરણમાં પલટો. ગાજવી સાથે ભારે વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત. સ્થાનિકોએ વરસાદી મોસમનો આનંદ માણ્યો. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓના શાળામાં ડ્રોપ આઉટને લઈ સામે આવ્યો ચિંતાજનક આંકડો. 12,543 બાળકોના વાલીઓએ આગળ અભ્યાસ માટે સ્પષ્ટ ઇનકાર કર્યો. સ્થળાંતરિત થઈને આવેલા 8,087 બાળકોના ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ કામે લાગ્યું. શાળાઓમાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને બાળકોને ફરી અભ્યાસ માટે જોડવા શિક્ષકોને લગાવાયા કામે. ધોરણ 1માં 2071, ધોરણ 8માં 6,055 અને ધોરણ 9માં 3,816 વિદ્યાર્થીઓએ છોડી દીધું શિક્ષણ. ગાંધીનગરના 47 સ્થળ નો ડ્રોન ઝોન જાહેર. સચિવાલય, રાજભવન, મહાત્મા મંદિર પર નહીં ઉડાવી શકાય ડ્રોન. 19 સ્થળ રેડ ઝોન, 28 યલો ઝોન. 29 જૂન સુધી અમલમાં રહેશે આદેશ. સુરત મનપાની લાલાંક. શહેરભરમાંથી 6,038 બિનઅધિકૃત બેનરો, હોર્ડિંગ્સ કરાયા જપ્ત. 51,500નો દંડ વસૂલાયો. 21,717 ચોરસ ફૂટ વિસ્તાર હોર્ડિંગ્સ મુક્ત કરાયો. ગેરકાયદેસર જાહેરાત કરનારા તત્વો સામે 24 પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતમાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા તૈયારીઓ તેજ. 5 જૂને પ્રધાનમંત્રી મુલાકાતે લઈ પોલીસ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. તમામ જિલ્લા એસપી, પોલીસ કમિશનર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા. સાયબર માફિયાઓ પર સરકારે લાલાંક કરી. રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ. મ્યુલ એકાઉન્ટ્સ નેટવર્ક તોડી પાડવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ડીજીપી ડોક્ટર KLN રાવની ઉપસ્થિતિમાં લેવાયો કડક કાર્યવાહીનો નિર્ણય. રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં બદલીઓનો દોર. 16 સિનિયર GS અધિકારીઓની બદલી. જુનિયર અધિકારીઓને સિનિયર સ્કેલ પર અપાયા પ્રમોશન. 52 જુનિયર અધિકારીઓની પ્રમોશન સાથે બદલી. એલએન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના વિદ્યાર્થીઓનો JEE એડવાન્સમાં ડંકો. 175 વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય. એલએન અમદાવાદના 7 વિદ્યાર્થીઓ ટોપ 1000માં. ટોપ 2000માં 23 વિદ્યાર્થીઓને સ્થાન. ધોરણ 12ની પરીક્ષામાં ઓન સ્ક્રીન માર્કિંગ વિવાદમાં CBSEના ચેરમેન સચિવની બદલી. ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી. તપાસ સમિતિને 1 મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ. સુરતમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા શરૂ કરાઈ વિશેષ ટિફિન સેવા. હોસ્પિટલ સુધી પહોંચશે ગરમાગરમ ભોજન. દર્દીના સગાઓને મળશે મફત ટિફિન સુવિધા. સંકટ સમયમાં દર્દીના પરિવારને સહારો આપતી પહેલને લોકોએ બિરદાવી. પોરબંદર મેયરે સરકાર તરફથી મળતી તમામ સવલતોનો કર્યો ત્યાગ. મેયર પદ માટે ફાળવવામાં આવતા સરકારી બંગલા અને વાહનોનો નહીં કર્યો ઉપયોગ. પગાર અને ભથ્થા પણ જતા કરશે. લોકકલ્યાણના કાર્યોમાં વપરાશે બચતના નાણાં. ગાંધીનગરમાં NIFT આયોજિત ફેશન હેકાથોનમાં ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ આવી પ્રથમ ક્રમે. ITIના વિદ્યાર્થીઓ પહેરશે વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલી ડિઝાઇનવાળો યુનિફોર્મ. ITIના લોગોનું અનુસરણ કરી યુનિફોર્મ ડિઝાઇન કરાયો. અમદાવાદ પોલીસનું મિશન ફિટ ખાકી સફળ. 12 અઠવાડિયામાં પોલીસ કર્મચારીઓએ 18 કિલો વજન ઉતાર્યું. ડાયટ, યોગ, મેડિટેશનથી પોલીસ કર્મચારીઓની સુગર બીપીની દવાઓ થઈ બંધ. ફિટ થયેલા પોલીસ કર્મચારીઓ હવે બીજા સ્ટાફને આપશે ટ્રેનિંગ. અમદાવાદમાં સ્પોર્ટ્સ હબના વિકાસો માર્ગ મોકળો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડના વિસ્તરણને રોકવા હાઈકોર્ટનો ઇનકાર. કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ માટે મહત્વના 100 ફૂટના રોડના વિસ્તરણ સામેની અરજી હાઈકોર્ટે ફગાવી. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં. પ્રથમ તબક્કા માટે ₹80 કરોડ મંજૂર. આધ્યાત્મિક અને આધુનિક પદ્ધતિથી બદલાશે બહુચરાજીનો નકશો. બહુચરાજીથી માંડલ અને મોઢેરા સુધીના વિસ્તારને કરાશે હાઈટેક વિકાસ. પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે બેડીયાર્ડ એલર્ટ. ખેડૂતોના પાકને બચાવવા ઘઉં, ચણાની આવક માટે ટોકન સિસ્ટમ શરૂ. મગફળી, કપાસ સહિતની તમામ જણસીઓ ખુલ્લાને બદલે શેડમાં ઉતારવા આદેશ. ચેરમેન જયેશ બોગરાએ ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા અપીલ કરી.
સુઈગામ તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ તબાહી મચાવી. કટાવધામમાં ભાગવત કથાનો મંડપ ઉડ્યો. તોફાની પવનોના કારણે ઉડી ગયો 6 વીઘામાં બાંધેલો મંડપ. ડોમને નુકસાન થતા રામજી મંદિર પરિસરમાં શરૂ કરાઈ કથા. પોરબંદર મનપામાં પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના અંધણનો વિપક્ષનો આરોપ. જ્યુબિલી બ્રિજ નીચેથી કાટમાળનો નિકાલ ન થતા પાણીનો પ્રવાહ અવરોધાતો હોવાનો આક્ષેપ. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી ન કર્યાનો આરોપ. ટેકાના ભાવે ખરીદાતી બાજરી અને મકાઈના જથ્થામાં ઘટાડો કરાતા ખેડૂતો અટવાયા. ઈડર ખરીદ કેન્દ્ર પર જણસી લઈ આવેલા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. ખેડૂત દીઠ 1500 કિલો મકાઈ અને 2000 કિલો બાજરી ખરીદવાનો નવો ઠરાવ. ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો કરાતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જેતપુર પાવીમાં આવેલા ગોડાઉન પરથી ખેડૂતોએ મકાઈ પરત લઈ જવાનો વારો આવ્યો. નવા પરિપત્ર પ્રમાણે ખરીદી ઘટાડીને 60 બદલે 30 કટ્ટા કરાતા હાલાકી. ટેકાના ભાવે ખરીદીના નિયમો બદલાતા પંચમહાલના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. 2000 કિલો બાજરી, 1500 કિલો મકાઈ અને 1000 કિલો જુવારની ખરીદીની મર્યાદા નક્કી કરાઈ. જણસ લઈ એપીએમસી પહોંચેલા ખેડૂતોએ ખરીદ મર્યાદા હટાવવા કરી માંગ. તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારીની સિઝન ફરી શરૂ થશે. માછીમારોએ સિઝન શરૂ થતા પહેલા દરિયામાં જવા માટે યાંત્રિક બોટ સહિત કરી તૈયારીઓ. પ્રતિબંધ હટતા જ દરિયો ખેડવા નીકળી પડશે સાગર ખેડૂત. યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ. તળાવમાં મહિલાના આ પ્રકારના નાટકના કારણે ભાવિકોની લાગણી દુભાઈ. જાહેર અને પવિત્ર જળાશયમાં આ પ્રકારની હરકતથી તંત્ર સામે સવાલ. અમદાવાદમાં વરસાદે કોલી તંત્રની પોલ. વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો. રસ્તો બન્યાના ટૂંક સમયમાં જ બેસી જતા ગુણવત્તા પર સવાલ. વરસાદના કારણે થરાદ એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી. બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ પલળતા ખેડૂતોને નુકસાન. મહામૂલો પાક પાણીમાં પલળતા ખેડૂતો લાચાર. ડીસા માર્કેટિંગ યાર્ડમાં પલળી અનાદી બોરીઓ. તંત્રએ માલ સુરક્ષિત રાખવાની સૂચના આપ્યા છતાં ખુલ્લામાં રાખેલી મગફળી, બાજરી, રાયડો સહિતની જણસ પલળી. વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. વાવ-થરાદ પંથકમાં વરસાદથી બાજરીના પાકને નુકસાન. ભારે પવન ફૂંકાતા ખેતરમાં ઉભા પાકનો સોંથ વળ્યો. તાતની ઉનાળાની મહેનત પર ફરી વળ્યું પાણી. નુકસાનીની ભીતિ વચ્ચે ચિંતામાં મુકાયા ધરતીપુત્રો. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં મધરાત્રે ફૂંકાયેલા પવનથી કેળનો પાક જમીનદોસ્ત. ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત ધોવાઈ. કેળાના વેચાણથી સારી કમાણીની આશામાં રહેલા તાતને નિરાશા મળી. નુકસાનનું મૂલ્યાંકન કરી વળતર ચૂકવવામાં. દાહોદમાં વાવાઝોડાએ તબાહી મચાવી. શરૂ થાય પહેલા જ વિખેરાયો દાહોદ કાર્નિવલ મેળો. પવનના કારણે ગેટ અને દુકાનના પતરા ઉડ્યા. પડાવ નજીક વાવાઝોડાના તાંડવથી મેળાના સંચાલકોને લાખોનું નુકસાન. અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ થતા 100 થી વધુ વોટર લોગિંગ સ્પોટ યથાવત. 147 માંથી 39 વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી પૂર્ણ. 108 સ્થળ પર કામગીરી ચાલુ હોવાનો એએમસીનું દાવો. અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલની વ્યવસ્થાનો એએમસીનો દાવો. સિંધુભવન રોડ પર પાણીના સત્વરે નિકાલની વ્યવસ્થા કરાઈ. શહેરના અંડરપાસમાં પંપ મૂકીને કરાશે પાણીનો નિકાલ. તળાવોને કરાય ઇન્ટરલિંક. 171 રોડ પર સેટલમેન્ટની શક્યતા. ગોધરા નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરી પ્રી મોન્સૂન કામગીરી. જેસીબી મશીન અને શ્રમિકો સાથે હાથ ધરાઈ કામગીરી. શાંતિનિવાસ સોસાયટી, પુરાવાવ સહિતના વિસ્તારમાંથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ખીલી પ્રવાસન સિઝન. દેશમાં ગરમીનો પારો વધતા કાશ્મીર ખીણ તરફ પ્રવાસીઓનું પ્રયાણ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા પહેલગામમાં ચહલ પહલ વધી.